હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું કારેલાનું શાક. તો ચાલો બનાવીએ. તો આપણે આ રીતે કારેલાને કટિંગ કરી લીધા છે. એમાં આપણે 1 કલાક પહેલાં મીઠું નાખીને રહેવા દીધા હતા. હવે આપણે આને સારી રીતે ધોઈ નાખશું. 2-3 વખત ઘસીને આપણે ધોઈ નાખવાના છે. આ રીતે ઘસી નાખવાના, જેથી કડવાશ હોય એ નીકળી જાય. હવે આપણે કારેલાને બાફવા મૂકી દઈશું. સારી રીતે આપણે ધોઈ નાખ્યા હતા. હવે પાણી એમાંથી નીચવીને આપણે બાફવા મૂકી દઈશું. હવે આપણે આમાં નાખી દઈશું 1 ગ્લાસ પાણી. પાણી નાખ્યા પછી આપણે નાખી દઈશું 1 ચમચી મીઠું. અને હવે આપણે આને કુકર બંધ કરીને બાફવા મૂકી દઈશું. આપણે 2 વિસલ થાય ત્યાં સુધી આપણે આને બાફવા દઈશું. અને ધોવો ત્યારે ધ્યાન રાખવાનું, સરખી રીતે ધોયું હશે તો કારેલાનું શાક કડવું નહીં થાય, નહીંતર કડવું થશે. કારેલા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી કરી નાખશું. તો આપણે 3 ટમાટર લઈ લીધા છે ને 2 કાંદા લઈ લીધા છે. કારેલાના શાકમાં ટમાટરનું પ્રમાણ વધારે રાખવાનું, કાંદા ઓછા નાખવાના ગ્રેવી કરવા માટે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી નાખશું. જોઈ શકો છો આપણે અહીંયા ગ્રેવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. 2 વિસલ થવા દીધી. અહીંયા જોઈ શકો છો આપણા કારેલા બફાઈ ગયા છે. હવે આપણે આને નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો ચાલો હવે આપણે શાક બનાવીએ. તો આપણે અહીં એક કડાઈમાં 3 ચમચી તેલ નાખી દીધું છે ને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી હિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ નાખી દઈશું. ત્યાર પછી આપણે નાખશું 2 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી નાખી દઈશું. હવે આપણે આમાં નાખશું કાજુ અને દ્રાક્ષ. તો કાજુના નાના ટુકડા કરીને નાખી દીધા છે. સારી રીતે મિક્સ કરી નાખશું. 1 મિનિટ માટે રહેવા દઈશું. પછી આપણે આમાં નાખી દઈશું જે ગ્રેવી કરી હતી એ આપણે નાખી દઈશું. અને સારી રીતે હવે આપણે આને મિક્સ કરી નાખશું. હવે આપણે આને સાતળવા દઈશું. આપણે આને 5 મિનિટ સુધી સાતળવા દીધું અને આમાં સારી રીતે તેલ છૂટું પડી ગયું છે, જોઈ શકો છો તમે. હવે આપણે આમાં બધા મસાલા નાખી દઈશું. તો સૌપ્રથમ 1 ચમચી મેં મીઠું નાખી દીધું છે. આપણે ઓછું નાખશું કારણ કે આપણે બાફતી વખતે નાખ્યું હતું. ત્યાર પર છે અડધી ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી જીરું નાખી દઈશું. અને 2 ચમચી લાલ મરચું નાખશું. અને આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું ગોળ. તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમારે ગોળ નાખવો. અહીંયા મેં 2 ચમચી ગોળ નાખી દીધો છે. અને એને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી નાખશું, જેથી આપણો ગોળ ઓગળી જાય. હવે આપણે અહીંયા નાખશું 2 ચમચી ચણાનો લોટ નાખી દઈશું.
હવે આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું અને ચણાનો લોટ કાચો ન રહે એ માટે આપણે આને 3-4 મિનિટ સુધી આપણે સાતળવા દઈશું, જેથી પાકી જાય. હવે અહીંયા સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું કારેલાના જે આપણે ટુકડા કર્યા હતા એ આપણે આમાં નાખી દઈશું. આને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું 1 ગ્લાસ પાણી અને મિક્સ કરી નાખ્યું છે આપણે અહીંયા. પાંચ મિનિટ સુધી ગેસની ફ્લેમ લો રાખીને આપણે ચડવા દઈશું. તમે આ ટ્રીક સાથે એક વખત કારેલાનું શાક બનાવશો તો બહુ મસ્ત બનશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને તમારે કુકરમાં કરવું હોય તો આ જ ટ્રીક સાથે કારેલાને પહેલાં બાફવાના નહીં, કારેલાના ટુકડા કરી આમાં નાખી દેવાના, પછી આપણે કુકરનું બંધ કરીને 2 થી 3 વિસેલ થવા દેવાની. જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું ધાણા અને આપણે આને હવે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી નાખશું. આપણું કારેલાનું શાક રેડી છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો આ ટ્રીક સાથે એક વખત જરૂરથી બનાવજો અને લાઈક કરજો. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.